હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટર ચકરી. આ ચકરી બનાવવામાં મેં ભરપૂર માત્રામાં લીલી મેથીનો ઉપયોગ કરેલો છે. એકવાર જો તમે આ રીતે ચકરી બનાવશો તો બાકીની બધી ચકરી ભૂલી જશો, એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અવાજ સાંભળતા જ તમને ખબર પડતી હશે કે ચકરી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે અહીં મેં 2 કપ ચોખાનો લોટ લીધેલો છે. આ એકદમ ઝીણો ચોખાનો લોટ હોય તે લેવાનો છે. 1 કપ આપણે ચણાનો લોટ ઉમેરશું અને 1/4 કપ મેં બટરને ગરમ કરીને લીધેલું છે. બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધી ચમચી જીરું હાથેથી ઘસીને ઉમેરી દેશું. ચકરીમાં તમને પસંદ હોય તો તમે અજમા પણ ઉમેરી શકો છો. મેં અજમા ઉમેરેલા નથી. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. અને ત્યાર પછી બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. લોટમાં એકદમ સરસ મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું છે. અહીં આપણે 3 કપ લોટનો ઉપયોગ કરેલો છે. તેમાં 1/4 કપ બટર ઉમેરેલું છે. આટલા બટરથી તમે જોઈ શકશો લોટમાં એકદમ સરસ મુઠ્ઠી પડે છે. આ રીતનું મોણ દેવાથી ચકરી એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. ત્યાર પછી અહીં મેં 1.5 કપ જેટલી મેથીને ચોપરમાં એકદમ ઝીણી ચોપ કરી લીધી છે. હાથેથી તેને પણ મિક્સ કરી દેશું. તમને મેથી અહીં જેટલી પણ વધારે ઓછી પસંદ હોય એટલી તમે ઉમેરી શકો છો. અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી તૈયાર કરી લેશું. આ રીતે મેથી ઉમેરી અને ચકરી બનાવવાથી બાળકો પણ મેથી આરામથી ખાઈ લેશે. તેને પણ આ ચકરી ખૂબ જ પસંદ આવશે. યુટ્યુબ ઉપર તમને આ રેસીપી ક્યાંય પણ જોવા નહીં મળે. મેં એકદમ નવી રીતે આજે ચકરી બનાવીને તૈયાર કરેલી છે. મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવી હતી. લોટ આપણો બંધાઈ ગયો છે. ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ તેને રહેવા દેશું. હવે સંચામાં આ રીતે જે ચકરી પાડવાની ચકરી હોય તેને રાખી દેશું. 1 ટીપું તેલ ઉમેરી અને સંચાને તેલથી ગ્રીસ કરી લેશું. હવે લોટને પણ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઢાંકણ ખોલી અને લોટને જોઈ લેશું. લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. થોડો હાથેથી આ રીતે તેને મસળી લેશું અને ત્યાર પછી તેને આપણે સંચામાં ભરી લેશું. અહીં તમે જોઈ શકશો લોટ એકદમ સરસ લીલી મેથી અને સફેદ તલથી ભરપૂર છે. આની ચકરી ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તમે ક્યારે આ રીતે ન બનાવી હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. 100% ગેરંટી છે કે ઘરમાં બધાને આ ચકરી ખૂબ જ પસંદ આવશે. સંચાનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને પેક કરી દેશું. હવે એક થાળીને ઊંધી રાખી અને તેના ઉપર આપણે ચકરી પાડી તૈયાર કરી લેશું. સંચાને આ રીતે થાળીથી થોડો ઉપર રાખી અને ગોળ ગોળ ફેરવતા જઈ 3 થી 4 આપણે આટા ફેરવવાના છે. અને ત્યાર પછી સંચાને રિવર્સમાં ફેરવી અને ચકરીને આપણે અલગ કરી લેશું. છેલ્લો છેડો હોય તેને હાથેથી આ રીતે જોઈન્ટ કરી દેવાનું. અને ત્યાર પછી થાળીમાંથી હળવા હાથે આપણે ચકરીને કાઢી લેશું. એક એક કરી અને બધી ચકરીને આપણે આ જ રીતે તૈયાર કરી લેવાની છે. ફરી પાછી એક ચકરી તમને પાડીને બતાવું છું. અંદરનો છેડો હોય તેને આ રીતે હાથેથી સેટ કરી અને જોઈન્ટ કરી દેવાનું. ત્યાર પછી 4 થી 5 આટા આ રીતે તમારે જે પણ સાઇઝની નાની મોટી ચકરી બનાવવી હોય એ રીતની તૈયાર કરી લેવાની. અને છેલ્લા છેડાને પણ આ જ રીતે હાથેથી જોઈન્ટ કરી દેવાનું. હવે આ રીતે મેં થોડી ચકરી તૈયાર કરી લીધી છે. આ બાજુ મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું છે. આપણે થોડી થોડી ચકરી તૈયાર કરતા જશું અને તળતા જશું. તેલ અહીં તમે જોઈ શકશો મીડિયમ ગરમ છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અહીં આપણે મીડિયમ ગરમ તેલમાં જ ચકરીને તળવાની છે. શરૂઆતમાં 1 મિનિટ સુધી ચકરીને બિલકુલ અડવાની નથી, નહીંતર ચકરી તેલમાં છૂટી પડી જશે. 1 મિનિટમાં ચકરી તેની મેળાએ જ તેનો શેપ લઈ લેશે. ત્યાર પછી આપણે પહેલાં ચમચીની મદદથી હળવા હાથે ચકરીને ફેરવી લેવાની. અને હવે પાછળની બાજુ પણ 1 મિનિટ સુધી તેને તળાવા દેશું. ચકરીને તળાતા 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. એકદમ ધીમા તાપ ઉપર અને મીડિયમ ગરમ તેલમાં જ આપણે ચકરી તળીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકશો ચકરીનો કલર છે તે કેટલો સરસ આવેલો છે. તમને વધારે પડતી ગોલ્ડન કલરની ચકરી પસંદ હોય તો તમે થોડીવાર વધારે પણ તેને તળાવા દઈ શકો છો. હવે ચકરીને તેલ નીતાળી અને કાઢી લેશું.
બીજો બેઝ પણ એ જ રીતે આપણે તળીને તૈયાર કરી લેશું. ફરી પાછી ચકરીને 1 મિનિટ સુધી થવા દેવાની. આ ચકરી માત્ર 15 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને તમે એકવાર બનાવી આખો મહિનો સ્ટોર પણ કરી શકો છો. હવે બધી ચકરી મેં તળીને તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને ચકરીનો અવાજ પણ સંભળાવું તો તમે જોઈ શકશો, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખસ્તા ચકરી તૈયાર થઈ છે. હાથેથી ભૂકો કરીએ તો ખૂબ જ સરળતાથી તેનો ભૂકો થઈ જાય છે અને આ ચકરીએ બિલકુલ તેલ નથી પીધું. તમે જોઈ શકશો, મારો હાથ એકદમ સરસ પોળો છે. આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.